વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત। ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી। સરકારે વેટ 65% થી ઘટાડીને 25% કર્યો। ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું। વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી, જ્યારે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી। જ્યારે સરકારે વેટ ટેક્સ 65% થી ઘટાડીને 25% કર્યો। જ્યારે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું। 65%નો ટેક્સ હતો, જે ઘટાડીને 25% કરવામાં આવશે। ગિફ્ટ સિટીમાં પહેલા તો વિદેશી દારૂ પર છૂટ આપવામાં આવી અને હવે રાહત પણ આપવામાં આવશે। ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ હવે સસ્તો થશે। સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી। વિદેશી દારૂ પર ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી। વિદેશી દારૂ પર જે 65% વેટ ટેક્સ હતો, તે ઘટાડીને હવે 25% કરવામાં આવશે। ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર ટેક્સમાં રાહત આપવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સરકારે વેટ 65% થી ઘટાડીને 25% કર્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, પહેલા તો ગુજરાતમાં ગાંધીનગર ખાતે દારૂબંધીમાંથી દારૂની છૂટ આપવામાં આવી અને હવે વેટ ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો। શું કહેશો? જી બિલકુલ, ખાસ કરીને વાત કરવા જઈએ તો ગિફ્ટ સિટીની અંદર જે દારૂ પરમિટથી મળતો હોય છે, વિદેશી મહેમાનોને આ સુવિધા ખાસ કરીને આપવામાં આવી હતી, જેની અંદર જે ટેક્સ લેવામાં આવે છે તે વેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે છે। ખાસ કરીને જો જોવા જઈએ તો પહેલા 65% વેટ ટેક્સ હતો, તે ઘટાડી દેવામાં આવે છે અને સીધો 25% કરી દેવામાં આવે છે। જો કે આ નિર્ણય કરવાના કારણે ગિફ્ટ સિટીની જેટલી હોટલો, રિસોર્ટ અને જે બિઝનેસ હબ છે તે જગ્યાએ ખાસી રાહત મળી હોવાથી તેનો વિકાસ થશે તેવી એક વાત સામે આવી રહી છે। વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ નિર્ણય, આ પગલું સરકારે લીધું હોય તેવી વાત પણ સામે આવી રહી છે। પહેલા જે 65% હતો તે વેટ ટેક્સ ઘટાડી સીધો 25% કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો રોકાણકારો અને વૈશ્વિક બિઝનેસને પ્રોત્સાહન કરવા માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું સામે આવી રહ્યું છે। બીજી તરફ જો જોઈએ તો ગિફ્ટ સિટીની અંદર દારૂ સંબંધિત જે નીતિ હતી તેની અંદર આ મહત્વનો ફેરફાર આગામી સમયમાં મહત્વપૂર્ણ બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।